વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2023ની સાલમાં નોંધાયેલ પોક્સોના ગુનાની ફરિયાદમાં ફરિયાદીની 16 વર્ષ 6 માસની સગીર દીકરી ગત તારીખ 30 સપ્ટેમ્બર 2023ના રોજ ધોરણ 12માં અભ્યાસ અર્થે પોતાના ઘરેથી હાલોલ ગઈ હતી। ત્યારે નિત્યક્રમ મુજબના સમય પરત ઘરે ન આવતા સગીરાના પિતાએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે જે બાબતની તપાસમાં સાવલી પોલીસે ફરિયાદના આરોપી અને સગીરાને સુરત શહેર ખાતેથી 1 વર્ષના સમયગાળા બાદ ઝડપી આરોપીની અટકાયત કરી તપાસ પૂર્ણ કરી સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા તેનો કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે ઠક્કર દ્વારા અભ્યાસ અર્થે હાલોલ ઓટો રિક્ષામાં જતી સગીરાને પોતાની રિક્ષામાં લઈ જઈ પોતે પરિણીત હોવા છતાંય સગીરાને ભોળવી પટાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના ઈરાદે અમદાવાદ સુરત જેવી અનેક જગ્યાએ લઈ જઈ 1 વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી અને બાળકની માતા બનાવનાર રિક્ષા ચાલક આરોપી મુકેશ નરવત ગોહિલ રહેવાસી રાણીપુરા તાલુકા સાવલીને દુષ્કર્મના સગીરાને માતા બનવા મજબૂર કર્યા હોવાના ગુનામાં દોષિત ઠેરાવી આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિયત નિત્યક્રમ મુજબનું જીવન જીવે ત્યાં સુધીની સજા અને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। તેમજ ઇપિકો 363 3 વર્ષ અને 3366ના ગુનામાં 5 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકાર્યો હતો। ત્યારે આરોપી દંડની રકમ કોર્ટમાં ભરપાઈ કરે તો તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરાયો હતો। ત્યારે ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹7 લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ હતી। સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 30/9/23ના રોજ ફરિયાદીની 16 વર્ષ 6 માસની સગીર દીકરી હાલોલ ખાતે ધોરણ 12માં તેના ઘરેથી અભ્યાસ કરવા રાબેતા મુજબ ગયેલી અને રાબેતા મુજબના સમયે ઘરે પરત ન આવતા તેના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તે ગુનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા તથા ICUW દ્વારા કરાતા 10 માસના સમયગાળા દરમિયાન આરોપી તથા ભોગ બનનાર આરોપીના કબજામાંથી સુરત ખાતેથી મળી આવતા પોલીસે તે ગુનાના પુરાવાઓ એકત્ર કરી નામદાર પોક્સો કોર્ટની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીએ આરોપી મુકેશ નરવતસિંહ ગોહિલ રહેવાસી રાણીપુરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા નાને આ કામે દોષિત ઠેરવી મુકેશ નરવતસિંહ ગોહિલ નાને નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આજીવન કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ 363ના ગુનામાં 3 વર્ષ તથા 3000નો દંડ અને ઇપિકો કલમ 366ના ગુનામાં 5 વર્ષ અને 5000નો દંડ ફટકારેલ છે। આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે। તેમજ આ કામે સગીરા એક બાળકની આરોપીના કૃત્યથી માતા બનેલી હોવાથી સગીરાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।